અને વધુ એક ફેરફાર ઈપીએફઓમાં આવ્યો છે અને એ છે કે ઈપીએફઓની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી હવે યુએએન જે છે એ એક્ટિવેશનનું કામ તમે નહીં કરી શકો. નવા યુએનની સીધી ફાળવણી પણ હવે એના પરથી બંધ કરાવવામાં આવી છે અને આગામી સમયમાં માત્ર ફેસ ઓથેન્ટિફિકેશનની પ્રક્રિયા જ તેનાથી થશે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે છે એ લિંક હોવો જોઈએ અને પોર્ટલ પર ડેથ ક્લેમ ફાઇલિંગની સુવિધા પણ ચાલુ રાખવામાં આવી છે. આ કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જે ભૂલી ગયેલ યુએન મેળવવાની પ્રક્રિયા છે એ હવે વધુ સરળ કરવામાં આવી છે. ખાસ કરીને યુએએન જે છે એ હવે તમે ઉમંગની જે એપ છે એના પરથી તમે એક્ટિવેશન અને એનું જે જોડાણ છે એ તમે કરી શકશો અને એના માટે કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે કે જે ઉમંગની એપ છે એના પરથી જ યુએન એક્ટિવેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને એના માટે પહેલાં તમારે ઉમંગ એપ જે છે એ ગૂગલ અથવા એપલ સ્ટોર પરથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારબાદ એમાં મોબાઈલ નંબર દ્વારા તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય જે પીએફમાં નોંધાયેલો હોય એના દ્વારા તમે રજિસ્ટ્રેશન કરીને ઈપીએફ સર્વિસ ખોલી શકશો. ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા યુએન એક્ટિવેશન ઓપ્શન તમે પસંદ કરી શકો છો અને યુએએન આધાર નંબર અને લિંક થયેલા મોબાઈલ નંબર તમે એમાં જે ડેટા છે એમાં તમે ફીડ કરી શકો છો. ઓનસ્ક્રીન સૂચનાઓ મુજબ તમે તારું જે ફેસ છે એ સ્કેન કરીને વેરિફિકેશન પૂર્ણ કરી શકો છો અને ત્યારબાદ તમારું જે યુએન જે નંબર છે એ લિંક થઈ જશે તમારા આધાર સાથે અને સાથે તમારું જે ઈપીએફઓનું જે પોર્ટલ છે એમાં યુએન એક્ટિવેશન માટે આ પ્રક્રિયા તો તમે અમલ કરી શકો છો. તો આ પ્રકારે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે વાત કરવી છે